નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। તો સૌપ્રથમ વાત કરીએ આજના મુખ્ય સમાચાર। 18 લાખ ફેક્ટરીઓ પર લાગ્યા તાળા અને 54 લાખ નોકરીઓ છીનવાઈ ગઈ। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના સર્વેમાં ફેક્ટરીઓ બંધ થવા અંગે અને બેરોજગારીને લઈ ચોંકાવનારો ડેટા પણ સામે આવ્યો છે। અને મિત્રો એનએસસીઓએ અસંગઠિત ક્ષેત્રના સાહસોના આર્થિક સર્વે જાહેર કર્યો છે। જેમાં જણાવ્યા મુજબ જુલાઈ 2015 થી જૂન 2016 અને ઓક્ટોબર 2022 થી લઈને સપ્ટેમ્બર 2023 દરમિયાન ભારતમાં 18 લાખ ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે। અને મિત્રો આ ફેક્ટરીઓમાં કામ કરતા 54 લાખ લોકોની નોકરીઓ જતી ગઈ છે। અને મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ જુલાઈ 2015 જૂન થી લઈને મિત્રો 2016 વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની 1.97 કરોડ ફેક્ટરીઓ મિત્રો કાર્યરત હતી। જેમાંથી મિત્રો ઓક્ટોબર 2022 થી લઈને સપ્ટેમ્બર 2023 વચ્ચે આ સંખ્યા ઘટીને 178.2 લાખ પર આવી ગઈ છે। એટલે કે મિત્રો 8 વર્ષમાં 18.80 લાખ ફેક્ટરીઓને તાળા વાગી ગયા છે। એટલે કે મિત્રો ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે। અને મિત્રો 1.97 કરોડ ફેક્ટરીઓ કાર્યરત હતી, એમાંથી મિત્રો 54 લાખ લોકોની નોકરીઓ પણ છીનવાઈ ગઈ છે। ત્યારબાદ જોઈએ મિત્રો સૌથી મોટા સમાચાર। હવે મિત્રો વાત કરીએ તો મિત્રો 1 જુલાઈથી મિત્રો બદલાઈ જશે આ નિયમ। જ્યાં દોસ્તો અને જીઓ, એરટેલ અને વીઆઈના સિમ કાર્ડને લઈને મિત્રો આવ્યો છે મોટો નિર્ણય। અને મિત્રો 1 જુલાઈથી થશે આ નિયમ લાગુ। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। અને ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો મિત્રો દુરુપયોગ કરીને થતી મિત્રો સિમ સ્વેપ છેતરપિંડી ઘટાડવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મિત્રો હાલમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી નિયમોમાં મિત્રો ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે મિત્રો જાહેરાત કરી દીધી છે। અને મિત્રો નવા નિયમ હેઠળ જો તમારું સિમ ચોરાઈ ગયા અથવા નુકસાન થયા બાદ તમે મિત્રો તે નંબરનું નવું સિમ કાર્ડ લો છો તો પછી તમને તે નંબરને આગામી 7 દિવસ સુધી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી શકશો નહીં। અને મિત્રો આ નવો નિયમો મિત્રો ટેલિકોમ વિભાગ દ્વારાની સલાહ આપવામાં આવે છે અને વિવિધ કંપનીઓ સાથે ચર્ચા પણ કર્યા પછી મિત્રો આ નિયમ બનાવવામાં આવ્યો છે। અને મિત્રો ટ્રાઈનું કહેવું છે કે નોંધનીય બાબત એ છે કે આ નવા નિયમો 1 જુલાઈથી મિત્રો લાગુ કરવામાં આવશે। તો ખરેખર મિત્રો જીઓ, એરટેલ અને વીઆઈના એટલે કે મિત્રો વડાફોનના સિમ કાર્ડને લઈને આવ્યો છે મોટો નિયમ। અને મિત્રો આ નિયમ 1 જુલાઈ પછી લાગુ કરવામાં આવશે। જી હા દોસ્તો। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર। ત્યારબાદ સમાચારમાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। અને ફસલ વીમા યોજના માટે સરકારે જાહેર કર્યું છે 300 કરોડનું બજેટ। જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ફસલ વીમા યોજના એ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે। અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને કુદરતી આફતો જેવી કે મિત્રો દુષ્કાળ, પૂર, વાવાઝોડું, રોગ, જીવાત વગેરેથી થતા પાક નુકસાન સામે મિત્રો આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે। અને મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને નજીવા પ્રીમિયમ ભરીને પોતાની પાકોનો વીમો લઈ શકે છે। જો કે પાકને કોઈ પણ નુકસાન થાય તો મિત્રો વીમા કંપની તરફથી વળતર આપવામાં આવશે। અને તમામ બાબતનું ધ્યાન રાખીને તમારા પાકનો વીમો મેળવી પણ શકો છો। તેમજ મિત્રો સરકાર દ્વારા પણ આ યોજનાને લઈને હાલ અત્યારે મિત્રો 300 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેથી મિત્રો લાખો ખેડૂતોને તેનો લાભ મળી શકે છે। અને મિત્રો આ સમયે મિત્રો વરસાદ, વાવાઝોડું, પૂર સાથે ઝડપી પવન સાથે પણ મિત્રો આવી શકે છે। અને મિત્રો આમાં તમારો મિત્રો ફસલ એટલે કે જો પાકમાં નુકસાન થાય તો મિત્રો આનો લાભ મિત્રો તમને મળી શકે છે। જી હા દોસ્તો। ત્યારબાદ જોઈએ આગળ મહત્વપૂર્ણ સમાચાર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે છોતરા કાઢી નાખશે
ગુજરાતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યાં પડશે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ? તો મિત્રો આ સંપૂર્ણ આગાહી વિશે જાણીશું. એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં મિત્રો માથા પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. અને મિત્રો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કુલ 122 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં મિત્રો સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 4.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મિત્રો 4 ઇંચ વરસાદ એ વાતનો પુરાવો છે કે હવે મિત્રો ચોમાસું બરાબર બેસી ગયું છે અને એક બાદ હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા મિત્રો ધબધબાટી બોલાવી રહ્યા છે. અને મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો બાકીના જિલ્લાઓ પણ આગાહી કરવામાં આવી છે કે મિત્રો આ દિવસે બનાસકાંઠામાં એટલે કે મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો જ્યારે 27 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં મિત્રો બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને મિત્રો ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 28 તારીખના રોજ પણ મિત્રો ભારે વરસાદની આગાહી કરાઈ છે કે આ દિવસે મિત્રો સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને મિત્રો 29 તારીખે જે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને 30 જૂને મિત્રો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી મિત્રો અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર. તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોને વાહન લેવા માટે મિત્રો સરકાર દ્વારા 75,000ની સબસિડી પૂરી પાડી રહી છે. જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગતથી વાત કરવામાં આવે તો ખેતી અને ભારતનો આધાર સ્તંભ છે અને મિત્રો ખેડૂતો આપણી અન્નદાતા છે. તેમની મહેનત પણ મિત્રો પરિશ્રમથી આપણા ઘર સુધી અન્ન પહોંચે છે. અને મિત્રો ખેડૂતોની આ મહેનતને સરળ બનાવવા માટે તેમને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે મિત્રો હાલ અત્યારે ચલાવવામાં આવી રહી છે. અને આવી જ એક યોજના મહત્વપૂર્ણ યોજના છે કે જેનું નામ છે મિત્રો કિસાન પરિવહન યોજના. અને મિત્રો આ યોજના અંતર્ગત ખેડૂતોને વાહન ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે. અને મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને મિત્રો પોતાની ખેતીવાડીને જરૂરિયાત માટે વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અને મિત્રો આ વાહન દ્વારા ખેડૂતો પોતાનો પાક સારી રીતે મિત્રો બજાર સુધી સહેલાઈથી પહોંચાડી શકે અને મિત્રો ખાતર, બિયારણ જેવી ચીજ વસ્તુઓ જલ્દીથી અને મિત્રો લાવી શકે તે માટે મિત્રો અન્ય જરૂરી કામો માટે પણ મિત્રો તેનો ઉપયોગ કરી શકે છે. અને ખેડૂતોને વાહન પર મળશે હવે મિત્રો 75,000ની સબસિડી. એટલે કે મિત્રો જે પણ તમારે વાહન લાવવું હોય એ મિત્રો સરકાર તરફથી મિત્રો 75,000 રૂપિયાની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. એ પણ મિત્રો દરેક ખેડૂત મિત્રોને. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર. હવે મિત્રો વાત કરવામાં આવે તો 26 અને 27 તારીખમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આજે દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં પણ મેઘરાજા જોવા મળી રહી છે. અને મિત્રો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. અને મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો નવી આગાહી કરી છે. તેમણે મિત્રો 2 દિવસ વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મિત્રો 28 તારીખથી લઈને મિત્રો 3 જુલાઈ સુધી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયોમાં કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે. અને જે મિત્રો ચોમાસું વલસાડ પર સ્થિર હતું તે મિત્રો હવે આગળ વધીને સુરતથી પણ આગળ પહોંચી ગયું છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોને પણ કવર કરી લીધા છે. અને મિત્રો 26 તારીખના રોજ ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. અને ગીર સોમનાથના અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે. અને જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર હળવાથી મિત્રો મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે મિત્રો કચ્છમાં વાત કરવામાં આવે તો પણ અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ
રહેલી છે. તો ખરેખર મિત્રો 25, 26, 27 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદની પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.